નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે કચ્છ ધણિયારી માં આશાપુરાના નવલા નોરતાની શરૂઆત થવાની સાથે જ અનેક લોકોની જે આસ્થા જોડાયેલી છે એના ભાગરૂપે માતાના મઢ જે ચાલતા પદયાત્રીઓ જાતા હોય છે એના સેવાના લાભાર્થે અત્યારે ભોલેનાથ સેવા સમિતિ દ્વારા રતનાલથી આગળ રેલડી ફાટક ઉપર એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અનેક વર્ષો થઈ ગયા એના ભાગરૂપે અત્યારે આપણે તમામ સદસ્યો છે તેમનાથી વાતચીત કરશું। શું નામ છે આપનું? श्रवण कुमार। जी, खास करके ये जो आयोजन किया जा रहा है अनेक वर्षों से, क्या क्या कहोगे? ये लगभग 18 साल से चल रहा है इसी जगह पे जी और अच्छा आनंद हो रहा है माता जी की कृपा से। पहले 1 साल किया लेकिन पहले ऐसा लगा कि सबका अभी करते हैं और हमारे मित्र है रिद्धि सिद्धि टिम्बर वाले, उनका भी अच्छा सहयोग रहता है जी और सभी हमारे लकड़े वालों का सहयोग रहता है इसमें। जी। सब मिल के हम लोग करते हैं। क्या कहोगे महासापुरा को लेके? ये पदयात्री चल के जाते हैं, कितना उत्साह बढ़ता है? मतलब यहाँ लगभग लाखों लोग आते हैं जी कैंप में जी और हम लोग लगभग 5 दिन सेवा करते हैं यहाँ पे। जी अमावस को जब तक पब्लिक होगी तब तक हमारा कैंप रहेगा। जी जब पब्लिक यहाँ हमको लगेगा कि अभी पब्लिक आगे चली गई है, अभी यहाँ पे नहीं मिल रही है, सेवा करने का मौका नहीं मिल रहा, तो फिर हम टेंट को समेट लेते हैं। जी। अब ऐसा। जी, क्या नाम है आपका? अनिल अग्रवाल। जी अग्रवाल सर, क्या कहोगे कैंप को लेकर? क्या कहोगे? में बहुत आनंद आ रहा है, बहुत बढ़िया प्रोग्राम है। कितने सालों से आ रहे हो आप? मैं तो 3-4 साल से आ रहा हूँ। जी, कैसा लोगों का उत्साह कैसा रहता है? खूब खूब बढ़िया एकदम। क्या कहोगे कैंप को लेकर? कैंप बहुत बढ़िया चल रहा है। और जो पदयात्री जा रहे हैं उसके उनको भी मजा आ रहा है पूरा। जी। हाँ। और जो आस्था जुड़ी हुई है उससे लेकर आप क्या कहोगे? बहुत बहुत माता जी का है। जी हाँ। આભાર। ખાસ કરી અને લોકો અત્યારે ખૂબ શ્રદ્ધામાં હોય છે અને અનેક લોકો લાખો લોકો અહીંયાથી પદયાત્રા નીકળતા હોય છે, તો તમને કેવો અનુભવ લાગે? ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ। અમને થાક જ નહીં લાગતો। 5 દિવસ 24 ઘંટા કામ કરીએ તોય કોઈ અમને એમ નથી લાગતું કે કઈ થાક લાગ્યું છે। વિશેષમાં શું છે? વિશેષમાં બસ માણસોની શ્રદ્ધા હજી જોડાતી જઈ રહી, હજી પબ્લિક દર વર્ષે વધતી જાય છે। માતાજી ઉપર બહુ લોકોને ભરોસો છે। જી લોકો પદયાત્રી અહીંયાથી નીકળતા હોય છે ત્યારે એમને થાક ન લાગે એટલે શું શું વ્યવસ્થા છે આપણે કેમ? આપણી જોડે મેડિકલ છે, ચાય પાણી નાસ્તો, જમવાનું છે, સુવાનું છે, મેડિકલ વ્યવસ્થા, ટોટલ ફલ ફ્રૂટ, હા બધી વ્યવસ્થા છે। શું નામ છે? ઉત્તમ સમુભાઈ જરૂર। ઉત્તમભાઈ, ખાસ કરી અને 18 વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? હવે કહેવામાં એવું છે કે 18 વર્ષથી સતત અમારા મિત્ર ભેરુભાઈ અને એમનો પરિવાર જે ભોલેનાથ સેવા સમિતિ અહીંયા સેવા આપી રહ્યા છે, માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા જેને કહેવાય ને કે એ એમના પરિવારને માતાજી ફૂલડે ફર્યા છે અને એવી શ્રદ્ધા એમને જોડાયેલી છે અને 18 વર્ષથી સતત પૂરા પરિવાર સાથે અહીંયા એમ કહેવાય કે થકના મના હે એવી રીતે સેવા કરતા રહે છે અને આખો પરિવાર આમાં જોડાયેલો રહે છે। જી, ખાસ કરી અને તમે તો સરપંચ છો અને અનેક લોકો અહીંયાથી જાતા હોય છે પદયાત્રી, શું કહેશો? કહેવાનું એવું છે કે સંપૂર્ણપણે અહીંયા સેવા મળી રહે છે। ઘણા બધા કેમ્પ થતા હોય છે, આપણે જોઈએ છીએ અને હજારો કેમ્પ થાય છે, પણ વિશેષમાં એવું છે કે ભોલેનાથ સેવા સમિતિ અને ભેરુભાઈના પરિવાર દ્વારા જે સેવા કેમ્પ થાય છે એમાં વિશેષમાં સવારે જાગતાની સાથે તમને ચા નાસ્તો મળે છે। દિવસ દરમિયાન ગમે ત્યારે આવો ત્યારે તમને જમવાનું મળતું રહે છે અને ફ્રૂટ અને જે ડ્રિંક એ દિવસ દરમિયાન ચાલુ હોય છે, એનર્જી ડ્રિંક કહેવાય કે દિવસ દરમિયાન। અને મેડિકલમાં સ્પેશિયલ ડોક્ટર રાખેલા છે અને તમામ કીટો ઉપલબ્ધ છે। મસાજના પણ સંસાધનો પૂરી રીતે અહીંયા ઉપયોગી થાય છે। પદયાત્રી લઈને શું મેસેજ? પદયાત્રીઓને લઈને એક જ મેસેજ છે કે માતાજી પ્રત્યે બધાને શ્રદ્ધા છે। કચ્છ કુળદેવી છે, દેશ દેવી છે મા આશાપુરા। જે પણ પદયાત્રી જતા હોય એ પૂરી સેફટી સાથે જાય અને કોઈ પણ જાતનું વાયોલેશન ન કરે અને જે પણ કેમ્પોમાં જાય ત્યાં પણ જે એમની વ્યવસ્થા હોય એને ભાગરૂપી સહભાગી બને, બસ એ જ સંદેશો છે મારો। क्या नाम है? विकास बंसल। विकास जी, खास करके ये अच्छा आयोजन किया जा रहा है 18 सालों से, क्या कहोगे? 18 साल से भैरू भाई के द्वारा कंटिन्यूअस किया जा रहा है, काफी भव्य आयोजन उनके द्वारा किया जा रहा है और हर साल वो कर रहे हैं। और 6-7 साल से पहले मैं भी 2 बार सेवा के हिसाब से आया था, 5-6 साल से सेवा देने के लिए आ रहे हैं
तो काफी आनंद जैसा लग रहा है। पूरी पूर्ण व्यवस्था है। जो सबसे बड़ी चीज है, इनका पूरा परिवार, मेरे हिसाब से मैंने 3-4 दिन से सोसाइटी में नहीं देखा, हमारे घर के पास ही रहते हैं। घर ही इधर, अस्थायी घर इन्होंने अभी इधर बनाया हुआ है। स्थायी घर अभी 5-6 दिन के लिए इन्होंने इधर बनाया है। तो काफी पूरा परिवार आनंद के साथ कर रहा है, काफी आनंद ले भी रहा है। विशेष रूप से पदयात्री पूरी आस्था के साथ सब लोग जा रहे हैं। मेन जो एक ये है कि भी जो जा रहे हैं पदयात्री, जो भी जा रहे हैं, कृपया बिल्कुल साइड में चले। और ट्रैफिक वालों के लिए है कि भी हॉर्न, और जो ज्यादा, जैसे अभी अभी मैं खुद आ रहा था तो हॉर्न बजाते हैं, तो वो बहुत ही गलत है। मतलब हॉर्न बजाना, सब अपने लाइन में चले, ओवरटेक ना करे। किसी महा आशापुरा से प्रार्थना है कि किसी भी पदयात्री को कोई भी जात की किसी प्रकार की जान की हानि या कोई एक्सीडेंट टाइप का कोई भी वार्ता यहाँ पर इस रूट पे ना बने। धन्यवाद। क्या नाम? मेरा नाम मांगेराम है और मैं पहली बार यहाँ पे आया हूँ। जो भैरव भाई का यहाँ पे मैंने पदयात्रियों के प्रति प्यार देखा, और जो यहाँ पे प्रोग्राम देख रहा हूँ भी, हर एक तरीके की सुविधा है यहाँ पे और मुझे बहुत अच्छा लग रहा है। क्या नाम है अंकल आपका? वेद प्रकाश बंसल। जी वंशल साहब, क्या कहना चाहोगे? बस वही जो इन्होंने बोला, सब बहुत आप बढ़िया, अपने बहुत हिसाब से- बहुत बढ़िया लग रहा है। जी बहुत आप कितने साल से आ रहे हो? मैं पहली बार ही आया हूँ। जी, वैसे कैसा इनको अनुभव जानता हूँ रहा? मैं, 20 साल से जानता हूँ वैसे इनको मैं। अनुभव कैसा रहा? अनुभव बहुत बढ़िया है। जी। हम लोग जाते हैं मंदिर में भी जाते हैं आशापुरा, बहुत बढ़िया वो है। जी। बहुत उनकी कृपा है सभी के ऊपर में, बहुत बढ़िया है। આશાપુરામાં મારું નામ સોનલ મહેરાવત। અમે આ ભોલેનાથ સેવા સમિતિ પદયાત્રીઓની સેવા કરીએ છીએ। અમે આ કેમ્પ 18 વર્ષથી કરીએ છીએ। કેમ્પમાં બહુ અમે મેડિકલ સેવા, ચા પાણી નાસ્તો જમવાનું બધું અમે રાખીએ છીએ અહીંયા। અને પદયાત્રીઓની સારી રીતે બહુ મતલબ સારી રીતે સેવા કરીએ છીએ। કોઈને તાવ માથો તો મતલબ સેવા કરીએ છીએ। અમે આ બધું કરીએ છીએ। મારું નામ વસંતભાઈ જાડેજા છે। અમે ગાંધીધામના રહેવાસી છે। જે 17 વર્ષથી અમે કેમ્પ કરી છે। 18મું વર્ષ બેઠું છે। મેં લગભગ બધી સુવિધા અમારી પાસે છે। ડૉક્ટરની સુવિધા છે, પાણી છે, ફ્રૂટ છે, 24 કલાક જમવાનું છે, નાસ્તો, ચા પાણી, ચા દૂધ કોફી બધું। અમારો સ્ટાફ ઘણો મોટો છે। પરિવાર સાથે બધા બધા અલગ અલગ છે, પણ એક પરિવારના ઘોડે છીએ બધા। આ કેવું લાગે છે? મસ્ત છે। નવરાત્રી બાજુમાં આવશે ને તમે આ સેવા એટલે થોડોક આમ મનમાં ઉમંગ હોય છે। માતાજીનું તો એવું છે ને, એ કુદરતની કળા છે આ તો બધી, અને મજા આવે। જી 5 દિવસ અમે એમ જંગલમાં રહી છીએ, પણ અમને એવું નથી લાગતું કે અમે જંગલમાં છીએ, ઘર જેવું લાગે। જે પદયાત્રી હાલીને જાય છે એમાં શું લાગે છે? એટલે એના માટે તે આમ પગ દબાવવાનું છે, કોઈ મશીન છે, માલિશ છે, બધું સુવિધા બધી છે।